કચ્છની અંદર 81 ગામની અંદર જો પહેલું જો સુધિયાનો જો પ્રયત્ન અને જો પ્રોગ્રામ થયો હોત તો દયાપરમાં થયો છે. તમે આ પીરાણાનો પોલ વાંચજો. હું ગર્વ સાથે કહી શકું કે મારી જન્મભૂમિમાં જે વડીલોએ વિચારો કર્યા હતા એની શરૂઆત દયાપર ગામમાંથી થઈ છે. અત્યારે પાટીદાર સરોવરમાં પણ લેખાયો છે. 16 કુટુંબ અને 162ની જનસંખ્યા. અને એમાં બીજો મને આનંદ એ છે કે 16 કુટુંબમાં મારા દાદાના બાપા એટલે કે મારા પડદાદા શામજી હિરજી વાડિયા, આ 16 કુટુંબમાં મારા પડદાદા પણ આમાં ભાગ લીધો છે આપણા પહેલા જ પ્રોગ્રામમાં. અતિ આનંદની વાત છે. અને બીજું ગામ હતું પાનેલી સુધિયું કરાવવામાં, અને એમાં પણ કાર્યકર્તા તરીકે કરશન મૂલજી વાગડિયા, જે હમણાં ખોભડીના બાપાની વાત કરી આપણે રતનસિંહ બાપાની, એ કરશન મૂલજી વાગડિયા પણ મારા નાના થાય. મારો કહેવાનો મતલબ એ છે કે અમને તો ગળ ગૂંથી માંથી જ આ વસ્તુ મળેલી છે. અમારા સદભાગ્ય છે. બોલો નિષ્લખી નારાયણ ભગવાનની. પરમ વંદનીય સંતગણ, આજના આ પવિત્ર પ્રસંગના આમંત્રણને માન આપી ઓલ ભારતમાંથી પધારેલ વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, ખરેખર કચ્છ કડવા પાટીદાર સમાજના સદભાગ્ય છે કે આપણી આ નખત્રાણા પવિત્ર ભૂમિ ઉપર જે ભગવાન શ્રી નિષ્લખી નારાયણનું પવિત્ર જે મંદિરનું જે આયોજન થયું, અને આયોજન થયા પછી અમારા અનુભવની હું વાત કરું છું, વખાણ કરવા નથી કહેતો, પણ આ સમાજની અંદર જે કંઈ વિખવાદ હતા, વિચારોમાં જરા મતભેદ હતા, એ આ પવિત્ર સ્થળને પવિત્ર પ્રોગ્રામને હિસાબે કેટલી બધી નિરમતા પડવા પાટીદારમાં આવી એનો અમને પૂરો અનુભવ છે. અને એમાં પણ જ્યારે પવિત્ર મંદિરનું જે આયોજન થઈ રહ્યો છે, ભગવાન શ્રી નિષ્લખી નારાયણનું જે સ્થાપન થઈ રહ્યું છે, તો મિત્રો તમે આવતા જતા ખાલી આ પવિત્ર સ્થળમાં માત્ર માથું નમાવશો તો પણ તમે આ ભગવાનના ભગત, આ બેઠેલા સંતોની પણ તમે કહેવાશો.